વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો લેક્ચર છે આપણું ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ વિશે. આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 11.3નો દાખલા નંબર 9 છેલ્લો દાખલો જોઈશું. તો શરૂ કરીએ 9મા દાખલાની રકમથી કે એક શંકુ આકારના ઘઉંના ઢગલાના પાયાનો વ્યાસ આપ્યો છે 10.5 મીટર. તો વ્યાસને શું કહેવાય? ડી કહેવાય. તો 10.5 મીટર વ્યાસ પરથી ત્રિજ્યા મળશે. પણ જોઈએ આગળ હજી શું કીધું છે તે. ઊંચાઈ આપી છે 3 મીટર. ઊંચાઈ એટલે એચ કહેવાશે 3 મીટર. ત્યારબાદ બીજું માપ આપણને શું આપેલું છે? બીજું કશું નથી આપ્યું. ઘનફળ શોધવાનું કીધું છે અને આ ઢગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવે તો આ માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલાં તો આપણે ઘનફળ શોધી લઈએ, પછી કેનવાસની વાત કરીએ. તો ઘનફળ શોધવા માટે વ્યાસ પરથી પહેલાં શું શોધવું પડશે? ત્રિજ્યા. ત્રિજ્યાનું સૂત્ર છે R બરાબર D/2. ડી એટલે વ્યાસ. તો 10.5/2. હવે પોઈન્ટ કાપી લઈએ તો 105 અને છેદમાં કેટલા થઈ જશે? 20 અને જોડે મીટર. ત્રિજ્યા મળી ગઈ, ઊંચાઈ મળી ગઈ. શંકુનું ઘનફળ. શંકુના ઘનફળનું સૂત્ર 1/3 πr²h. કિંમત મૂકીએ 1/3 ગુણ્યા, અહીંયા આપણને પાઈની કિંમત આપી નથી તો 22/7 લખીશું, ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ એટલે 2 વખત ત્રિજ્યા લખશું 105/20. 105/20 અને h કેટલો છે? 3. તો ગુણ્યા કેટલા લખીશું? 3. સૌથી પહેલા 3 અને 3 ઉડાડી દઈએ. ત્યારબાદ 7નો છેદ ઉડાડીએ 105 સાથે. તો 15 × 105. 20ના અડધા થાય 10 અને 22ના અડધા થશે 11. તો હવે ઉપર શું વધ્યું? 11 ગુણ્યા 15 ગુણ્યા 105 અને છેદમાં 10 ગુણ્યા 20 એટલે કેટલા થાય? 200. હવે આ ત્રણેયનો આપણે શું કરવાનો છે? ગુણાકાર. તો એના માટે રફકામ કરીએ. સૌથી પહેલાં આપણે કહીએ 11 ગુણ્યા 15. તો જુઓ 15 ગુણ્યા 11. ડાયરેક્ટ ગુણાકાર. જો 11 × 5 = 55નો પાંચડો વધી 5. 11 × 1 11 અને 5 16 એ 165. હવે 165 ને કોની જોડે ગુણવાના? 105 જોડે. તો 165 ગુણ્યા 105. સૌથી પહેલાં તો એકમ અને દશકની શૂન્ય અને 1 વડે ગુણાકાર કરીએ. 1 × 5 1 × 6 1 × 1. શૂન્ય સાથે ગુણાકાર શક્ય નથી, સીધો 5 જોડે. પાયો 25નો પાંચડો વધી 2. 5 × 30 અને 2 32નો બગડો વધી 3. 5 × 5 અને 3 8. 5 2 13નો તગડો વધી 1 7 1. તો કેટલા આવ્યા? 17,325. 17,325 ભાગ્યા કેટલા? 200. હવે 200 છે એટલે કેટલા પોઈન્ટ કાપી લેવાશે? 2 પોઈન્ટ કાપી શકાશે. તો અહીંયા બાજુમાં કે 173.25 ભાગ્યા 2. હવે એનો ભાગાકાર કરીએ કે 173.25 2 વડે ભાગી લઈએ. 2 × 8 = 16. 17માંથી 16 જાય તો 1, 3 ઉતાર્યા. 2 × 6 = 12. 13માંથી 12 જાય તો 1. પોઈન્ટ પછીની રકમ નીચે ઉતરે તો ઉપર પણ પોઈન્ટ મૂકવો પડે. 2 × 12 ઉપરથી ઉતર્યા 5. 2 × 2 = 4. 1 કશું ઉતારવાનું નથી તો 0. 2 × 5 = 10. 86.625. 86.625
625. હવે મીટર આપ્યું હતું એટલે લખાશે મીટર ઘન. તો ઘનફળ કેટલું મળ્યું આપણને? 86.625. સામે હવે શું કીધું કે ઢગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવાનો છે. તો ઢગલાને જો ઢાંકવો હોય તો ઢાંકવા માટે ઉપર કેનવાસ, એટલે સમજો કે તાડપત્રી અથવા તો પ્લાસ્ટિક જોઈશે. તો એના માટે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે, અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે છે πr_l. તો આપણી પાસે r અને h છે, પરંતુ l નથી, તો l પહેલાં શોધવો પડશે. તો l² બરાબર h² વત્તા r². h કેટલા આપ્યા છે? 3, તો 3/2. r કેટલા છે? 105/20 એની 2 3/2 9. 105 કરીએ, 105 ગુણ્યા 105 એટલે 5 થાય 25. 10 પછી 11 આવે, તો 10 ગુણ્યા 11 110/20 થાય 400. હવે આ 409 જોડે ગુણી લઈએ ચોકડી ગુણાકાર સરવાળા માટે. તો 4 × 9 = 36, એટલે 3600 વત્તા 11,025 અને આખાના છેદમાં 400. તો સરવાળો તો કરતા આવડશે જ. સરવાળો થશે 3600 ને આપણે આની અંદર ઉમેરીએ તો 3000 ને 11000 14,625 છેદમાં કેટલા? 400. આ શું મળ્યું કહેવાય આપણને? એલનો સ્ક્વેર. આ શું મળ્યું આપણને? એલનો સ્ક્વેર. હજી આમાંથી 400 છેદમાંથી કાઢી નાખીએ તો 2 પોઈન્ટ કાપી નાખવા પડે કે 146.25 અને પોઈન્ટ એ મૂકી અને 146.25 ને કેટલા વડે ભાગવાના? 4 વડે ભાગાકાર કરીએ તો 146.25 ભાગ્યા 4. 400 હતા પણ કેટલા વડે ભાગીએ છીએ આપણે? 4 વડે, કારણ કે આ 2 0 છે એના ઓલરેડી પોઈન્ટ મૂકી દીધો. તો 4 તરી 12, 14માંથી 12 જાય તો 2, 6 થાય, ચોખ્ખું 16, 4 6 24, 26માંથી 24 જાય તો પણ 2. હવે પોઈન્ટ પછીની રકમ ઉતારવા માટે ઉપર અહીંયા પોઈન્ટ મૂકવો પડશે. 4 × 5 = 20, 22માંથી 20 જાય તો 2, 5 ઉતાર્યા, ફરી 4 6 24, 1 વધ્યા. કશું ઉતારવા માટે નથી તો 0 લખી દેવાના. 4 2 8, 10માંથી 8 જાય તો 2, ફરી 0 ઉતારીએ. 4 × 5 = 20, તો 36.5625. l² બરાબર કેટલા આવ્યા? 36.5625. માટે l બરાબર, આનું વર્ગમૂળ કાઢવું બહુ જ ડિફિકલ્ટ કામ છે, એટલા માટે હું અહીંયા બાજુમાં જ તમને બતાવું છું કેવી રીતે વર્ગમૂળ નીકળશે. તો જુઓ, 36.5625 ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ શોધીએ છીએ. હવે આમાં અંદર કેવું હોય કે તમારે 1 એકા 1 પછી 2 દુ 4 એમ કરતાં કરતાં જો પહેલાં છેલ્લી 2 રકમ, પછી 2 અને પછી બીજી 2 રકમ. તો પહેલી 2 રકમ 36 છે, તો 1 એકા 1, 2 દુ 4, 3 તરી 9, ચોકું 16, પાયો 25 અને 6 ગુણ્યા 6 36. 36માંથી 36 જાય તો 0 અને આ 6 અહીંયા ઉમેરી દેવાના. તો ટોટલ કેટલું થાય? 6 અને 6 12. હવે પોઈન્ટ પછીની રકમ ઉતારવાની એટલે અહીંયા ઉપર પોઈન્ટ મૂકી દઈશું. 56 ઉતરશે એક સાથે, કારણ કે 2 રકમની નીચે લાઈન છે એટલે 56. હવે શું કરવું પડશે આપણે ખબર? અહીંયા 12 આવ્યા ને, તો 121 એકા, જો 121 એકા, 122 દુ, 123 તરી. પણ 121 એકા કરીએ તો 121 થઈ જાય, જે 56 કરતાં કેવી રકમ છે? મોટી. માટે ભાગ ચાલશે નહીં એની શૂન્ય, તો એ શૂન્ય આની જોડે પણ મૂકવી પડશે. જે અહીંયા મૂકો એ બાજુમાં મૂકવું જ પડે. ઉપરથી શું ઉતરશે હવે? 25. તો હવે 1201 એકા, 1202 દુ, 1203 તરી, 1204 ચોક. હવે અહીંયા 5000 છે, તો 1000 એકા 1000, 2000, 3000, આ 4000. તો 5000ની નજીકની સંખ્યા થઈ, તો આનો જ ગુણાકાર કરીએ. 12 ચોક
48 અને ચોકું ચોકું 16. હવે પંચા કરીશું તો વધી જશે એટલે ચારે ભાગ ચલાવીએ તો ચોગડો બે જગ્યાએ લખવો પડે, ઉપર પણ લખવો પડે ને અહીંયા પણ લખવો પડશે. કેટલા આવ્યા? 4816. 5 માંથી 6 ના જાય, 5 ની 15, 15 માંથી 6 જાય તો 9. હવે 15 2 ની ઉપર 1, 1 માંથી 1 જાય તો 0. 6 માંથી 8 ના જાય તો 6 ની ઉપર 16, 16 માંથી 8 જાય તો 8. 5 ની ઉપર 4, 4 માંથી 4 જાય તો 0. હવે ઉપરથી કશું ઉતારવા માટે રહ્યું નથી, પણ પહેલાં તો આ 4 આની અંદર ઉમેરી દેવા પડશે. તો 4 અને 4 8 અને આ 120 એટલે 1208 થઈ ગયા. હવે 2 શૂન્ય ઉતરશે, પોઈન્ટ મૂકી દીધેલો છે ઓલરેડી એટલે ઉતારી લેવાય. તો હવે કેટલા વડે ભાગ ચાલશે? અહીંયા 1 છે ને અહીંયા 8 છે. તો આ કેટલા લખેલા છે? 1208 ગુણ્યા, હવે ગુણાકાર કરીએ ડાયરેક્ટ 5 વડે. પંચા તો પાયો પાયો 25નો પાંચડો વધી 2, 5 ચીઠા 40 ને 2 42નો બગડો 4, 4 ના 4, 5 10 ની 0 વધી 1, 5 1 5 ને 6 તો 60,000. અહીંયા 80,000. હજી આગળ વધીએ 86 છંગ એટલે કે 12,086 છંગ. અહીંયા જે સંખ્યા આવે બંને સરખી જ હોવી જોઈએ. 6 ગુણ્યા 6 36નો છગડો વધી 3, 6 ઈઠ્ઠા 48, 48 ને 3 51નો એકડો વધી 5, 5 ના 5, 6 દુ 12નો બગડો વધી 1, 6 એકા 6 અને 1 7 તો 72 આવી ગયા. હવે જો આગળ વધીશું તો 80 થી ઉપર જતા રહીશું એટલે 6 વડે ભાગ ચાલશે. 72,516. હવે આની બાદબાકી જરૂરી નથી, આપણને ઉપર પોઈન્ટ પછી 3 અંક મળી ગયા. જો ત્રીજો અંક 5 અથવા 5 થી મોટો હોય તેની આગળના અંકમાં 1 ઉમેરવાનો, એટલે કે આગળ ચોગડામાં શું કરવાનું? +1. તો 6.05 થશે, +1 કરીશું એટલે. તો શું મળશે આપણને? વર્ગમૂળ 6.05 મીટર. આ વર્ગમૂળ શોધવાની સૌથી સહેલી અને બેઝિક રીત છે જે આપણે પ્રાથમિકની અંદર ભણી ગયેલા છીએ. કેટલા વડે ભાગ ચાલે? 6 વડે. તો અહીંયા પણ 6 લખી દીધા કે 12,086 છંગ 72,516. આ બાદબાકીની જરૂર નથી, આપણને જવાબ મળી ગયો છે. તો એલની કિંમત મળી ગઈ. હવે આપણે શું કરવું પડશે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈશું, જેથી કરી અને આપણને કેનવાસનું ક્ષેત્રફળ મળી જાય. તો વક્ર સપાટી, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવે? πr_l. પાઈની કિંમત આપી નથી એટલે 22/7. ત્રિજ્યા છે 105/20 અને એલ આપણે હમણાં જ શોધ્યો કે 6.05 હતા, તો પોઈન્ટ કાપી લઈએ તો છેદમાં કેટલા આવશે? 100, કારણ કે પોઈન્ટ પછી 2 અંક હતા એટલા માટે. સૌથી પહેલા તો 15 × 105, 20 અડધા 10 અને 22 અડધા 11. તો 11 ગુણ્યા 15 ગુણ્યા 605 છેદમાં 100 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે? 1000. ગુણાકાર કરી અને 3 પોઈન્ટ કાપી લેવાના. ગુણાકાર કરીને કેટલા પોઈન્ટ કાપી લેવા પડશે? 3 પોઈન્ટ. 15 ગુણ્યા 11 આપણે હમણાં જ કર્યા હતા. કેટલા આવ્યા તો જુઓ, 165. તો 15 ગુણ્યા 11 165. હવે 605 સાથે એને ગુણવાના છે. 165 ગુણ્યા 605. સૌથી પહેલાં તો એકમની અને દશકની શૂન્ય. 6 35 0 વધી 3. 6 ગુણ્યા 36, 36 ને 39નો નવડો વધી 3. 6 એકા 6, 6 ને 3 9. શૂન્ય જોડે થશે નહીં, 5 વડે કરીએ. પાયો પાયો 25નો પાંચડો વધી 2. 5 6 30, 30 ને 2 32નો બગડો વધી 3. 5 એકા 5 અને 3 8. તો 99,825. હવે આનો ગુણાકાર શું આવ્યો? 99,825. છેદમાં કેટલા છે? 1000. કેટલા પોઈન્ટ કાપવા પડશે? 3, કારણ કે 3 શૂન્ય છે. તો 99.825 મીટર સ્ક્વેર. તો હવે આપણને સવાલ પૂછ્યો હતો કે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ. તો અહીંયા લખી દઈએ આપણે કે માટે
જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ બરાબર 99.825 મીટર સ્ક્વેર. તો મિત્રો આટલો ડિટેલિંગમાં દાખલો તમને ક્યાંય કોઈ જગ્યાએ જોવા મળશે નહીં વર્ગમૂળ શોધેલા સાથે. બરાબર, લોકો ડાયરેક્ટ જ લખી દેતા હોય છે. તો આજનો વિડીયો તમને કેવો લાગે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને પસંદ આવે તો તેને લાઈક જરૂર કરજો, અને ચેનલને શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.